અમદાવાદની મુલાકાત દરમિયાન ડોક્ટર પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા કલ્કી અવતારના પ્રાગટ્ય પાછળના સત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડોક્ટર પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા અમદાવાદના પીરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 600 વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં અત્યારની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી સમય માનવજાત માટે પરિવર્તનકારી સાબિત થશે. આ સંવાદ દરમિયાન ડોક્ટર કાશીનાથ મિશ્રાએ ભગવાન મહાવિષ્ણુના 10મા અવતાર એટલે કે કલ્કી અવતારના પ્રાગટ્ય પાછળના સત્ય વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું કે ગ્રંથોના સંકેતો મુજબ કળિયુગનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ વિશ્વમાં મોટા ફેરફારો જોવા મળશે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ અને વૈશ્વિક સંઘર્ષો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી સમયમાં વિશ્વમાં અસ્થિરતા વધી શકે છે, પરંતુ આ કઠિન સમયના અંતે ભારત વિશ્વગુરુ તરીકે ઉભરી આવશે. તેમણે ભારત પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષ અને વિશ્વના 13 જેટલા દેશોની તેમાં સામેલગીરી અંગે પણ શાસ્ત્રોક્ત વિગતો રજૂ કરી હતી. ભવિષ્યમાં મોંઘવારી અને કુદરતી આફતોમાં પણ વધારો થવાની શક્યતા છે. જો કે તેમણે આ કઠિન સમયમાંથી માર્ગ કાઢવા માટે આધ્યાત્મિક ઉકેલો અને માનવતાના માર્ગે ચાલવાની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો. ભવિષ્ય માલિકાના વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદો અને તેના વૈશ્વિક સ્વીકાર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ તેમને આવનારા સમય માટે જાગૃત કરવાનો છે. धाम हमारे गुजरात के प्रेरणापीठ जो है भगवान कल्की का पवित्र धाम में आपके साथ विचार कर रहे हैं और मैं सारा भारत की जनसाधारण को ये कहना चाहता हूँ, अभी कलयुग नहीं है, सत्य युग शुरू हो रहा है. आप लोग आगे 2028-27 से बीमारी आएगा, रक्षा का सूत्र त्रिकाल संध्या पालन करो, हर घर में भागवत पठन करो, माधव नाम को भजन करो, जितना समय मिले धर्म में विनियोग करो और अपना कर्म करो, क्योंकि समय अच्छा नहीं है. इस समय मानव सभ्यता का रक्षा के लिए जगन्नाथ महाप्रभु का बड़ा कृपा भविष्य मालिका प्रदान करो, अनुसरण करो. खास करके अहमदाबाद दौरे पे है, किस संत को मिलने वाले हैं, क्या बातचीत होगी, क्या कोई कार्यक्रम है? आपका कार्यक्रम किस तरह रहेगा? देखिए, मैं यहाँ से फिर चल जाऊँगा बड़ोदरा, क्योंकि बड़ोदरा में थोड़ा काम है, उसके मैं दिल्ली जाऊँगा. दिल्ली का बाद फिर हमारा प्रोग्राम है कांगड़ा में जगन्नाथ संस्कृति का पंचरात्र भागवत कथा है. उस कथा में फिर उदयपुर प्रोग्राम है राजस्थान का, वहीं पर भी कल की कथा है. तो ऐसे कार्यक्रम है. तो यहाँ साधु संतों से पहले से मैं मिल चुका हूँ और संपर्क में भी हूँ. हम जगन्नाथ क्षेत्र में एक संत सम्मेलन किए थे 2024 में सारे गुजरात से सबसे ज़्यादा संत गए थे और सभी संतों का कोऑर्डिनेशन में है, पर भगवान का इच्छा जो होगा वही होगा.